નવસારીથી સમાચાર છે। વાંસદામાં પેટના દુખાવાની વિધિ દરમિયાન હત્યા કરી દેવામાં આવી। ભગતે પીઠ ઉપર ધબ્બો માર્યો અને જેમાં યુવક ઉશ્કેરાયો। આવેશમાં આવીને પથ્થર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। પોલીસે તાત્કાલિક તપાસ કરી આરોપીને ઝડપી લીધો છે। ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ આવા ભુવા અને ભગતોનું ચલણ છે। ત્યારે વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં હત્યાની આ ઘટના સામે આવી છે। ધીરુ પટેલ નામના યુવકને પેટમાં દુખાવો ઉપડતા તેની સારવાર માટે ગામમાં જ રહેતા ભગત ઝીણા પટેલ પાસે તેને લઈ જવામાં આવ્યો। જે બાદ ભગતે ગામ પાસે આવેલા ગીતામણી નદી પાસે જઈને વિધિ કરવાનું કહ્યું। જ્યાં વિધિ દરમિયાન ભગતે પીઠ ઉપર આ યુવકને ધબ્બો માર્યો, જેમાં આ યુવક ઉશ્કેરાઈ ગયો અને આવેશમાં આવીને પથ્થર મારી ભગતને મોતને ઘાટ ઉતારી દીધો। ઘટનાની જાણ થતાં જ વાંસદા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને 5 કલાકની અંદર જ આરોપીને ઝડપી લીધો। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જીગર નાયક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। જીગર, આખી જે આ ઘટના સામે આવી છે કે ઉશ્કેરાટમાં તેણે આ ભગતને પથ્થર માર્યો અને ભગતને મોતને ઘાટ ઉતાર્યો, પરંતુ બે બાજુ અહીંયા સવાલ ઊભો થાય છે કે આવો ઉશ્કેરાટ અને જેમાં જેનું જીવ જતો રહે એ સહેજ પણ ન ચલાવી લેવાય, અને બીજી બાજુ આવા ભુવા રાજ અને ભગતોના રાજ ક્યાં સુધી આવા ગામડાઓમાં ચાલતા રહેશે? જી હેતવી, વાત કરવામાં આવે તો આ 21મી સદીમાં મેડિકલ ક્ષેત્ર ખૂબ આગળ વધ્યું હોવા છતાં પણ આવી કમનસીબ ઘટના બનતી હોય છે। નવસારી જિલ્લાનો અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે વાંસદા તાલુકો, ત્યાંના એક ગામની આ ઘટના છે કે જ્યાં પેટમાં દર્દ ઉપડતા ભુવા પાસે વિધિ કરાવવા માટે નદી કિનારે ભેગા થયા હતા રાત્રિ દરમિયાન, અને તે વિધિ દરમિયાન ભુવાએ જે હત્યારો છે તેને પીઠ ઉપર ઠપકો આપ્યો હતો, પીઠ ઉપર થાપટ મારી હતી, જેને લઈને તે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યાં પડેલા પથ્થર દ્વારા એની હત્યા કરી હતી ભુવાની। અને ભુવાનું જે મોં છે તે પથ્થરથી છૂંદી નાખવામાં આવ્યું હતું। એટલી ક્રૂર રીતે આ હત્યા કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હેરાટી ફેલાઈ ગઈ છે। પોલીસે તાત્કાલિક કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જે આરોપી છે તેની ધરપકડ કરી છે। જી હેતવી। બિલકુલ જીગર, મહત્વની વાત છે કે હાલ હવે જે પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, શું સજાપાત્ર રહેશે હવે આ યુવક? જી બિલકુલ, આ જે પ્રકારે છે તે પ્રકારે પોલીસે તાત્કાલિક જે એમની જે ટીમો અલગ અલગ ટીમો બનાવીને જે તેમના મોબાઈલ સર્વેલન્સના આધારે ધરપકડ કરવામાં આવી છે આ યુવકની, અને યુવકે પણ પૂરો ગુનો કબૂલ કર્યો છે અને જણાવ્યું છે કે કયા કારણોસર એણે હત્યા કરી હતી, અને હવે આગામી જે કાર્યવાહી છે તે પોલીસ કરશે। જી આભાર વિગત બદલ જીગર। ઉત્તરની અંદર નદી કિનારે એક માથું છૂંદાયેલી લાશ મળી આવેલી। જાણવા મળેલ કે ઝીણાભાઈ મંગળદાસ કે જે વાઘાબારી ગામના હતા તેની લાશ હોવાનું ફલિત થયેલું। ત્યારબાદ તપાસ દરમિયાન ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી LCBની ટીમ અને વાંસદા પોલીસે તપાસ દરમિયાન આરોપી ધીરુભાઈ કુકણા કરીને જે છે તેણે આનું મર્ડર ગઈકાલ રાત્રે કરેલાનું તપાસ દરમિયાન બહાર આવેલું હતું। હાલ આ આરોપી કે જે વાઘાબારી ગામનો જ છે તેને ડિટેન કરી લીધેલો છે અને આગળની તપાસ વાંસદા પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે।